નગરપાલિકાનું ટ્રેક્ટર રફાઈ મસ્જિદ પાસે આવી ગયું છે અને અહીંયા સાફ સફાઈ ચાલુ છે. હવે જોઈએ કે અહીં રફાઈ મસ્જિદવાળા શું શું કરી રહ્યા છે અને શું શું ફરી કરે છે કચરો કે શું કરે છે એ જોઈએ આપણે. અને હું તો નગરપાલિકાને એવું કહેવા માગું છું કે અહીંયા સીસીટીવી લગાવી દો કે જેથી કરીને કોઈ કચરો નાખે તેને 100 રૂપિયા 200 રૂપિયા પછી ત્રીજી વખત 1000 રૂપિયા એમ કરીને 1000 રૂપિયા લગીનો દંડ એની જોડે વસૂલો. પછી દંડ 1000નો દંડ કરશો એટલે એ વ્યક્તિની જાતે જ બધું છોડી દેશે અને એ કચરો નહીં નાખે ત્યાં આગળ. તમે જોઈ શકો છો કે પરેશભાઈ ગાંધી જે સાહેબ છે આપણા અહીંના અમારા વોર્ડના સભ્ય એમને આ ટ્રેક્ટરની સેવાનું કામ કર્યું. જ્યારે આ લોકોનો બિચારાનો ટાઈમ પણ પતી ગયો છે તો પણ હમણાં બિચારાઓ કામ કરે છે. આ કચરો કોઈ બીજું નથી નાખતું. રફાઈ સોસાયટી જે આવેલી છે અહીંયા મસ્જિદની એ સોસાયટીવાળા જ નાખે છે અહીંયા. અને આ એ કોઈ પણ ધર્મસ્થાન હોય, ચાહે મસ્જિદ હોય કે ચાહે મંદિર હોય, ત્યાં આ ટાઈપનો કચરો ખરાબ કહેવાય. આ પરેશભાઈની મહેરબાની કહેવાય કે એમને બહુ કાલે મારે વાત થઈ છે રાતે 10 વાગે અને એમને આજે સવારે તો એમને તૈયારીમાં યાર ગોઠવી આપ્યું છે. આ લોકો સવારથી બિચારા હતા નહીં. હવે તાપનો તડકો બહુ હોય છે એટલે આ લોકો પણ શું કરે યાર. જે પણ માણસ છે એ થોડી કે તાપની અંદર કામ કરે. તો જેમ બને એમ જ્યાં આગળ છેડો હોય ત્યાંથી એ લોકો કચરો ઉઠાવી લે છે. જેમ બને એમ પાદરાની અંદર ઓછો કચરો હોય. પાદરાની પબ્લિક એટલી ખરાબ છે કે જ્યારે ટ્રેક્ટરો અને બીજા જે ડબ્બા આવે છે જે નાના છોટા હાથી કહેવામાં આવે છે એ મૂકેલા જ છે, પણ એ લોકો ઘરની લેડીઝો જે છે એમને એટલી તો ભાન પડતું નથી કે ભાઈ આજે ગાડી આવી છે એ ગાડીની અંદર આપણે એને મૂકી દઈએ અને ત્યાંથી ગાડીની અંદર આપણે નાખી દઈએ. આવી રીતે કચરો આપણે ભેગો ના કરીએ એવું તો કોઈને સમજ પડતી જ નથી.